ગુનાખોરીને ડામવા અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર શહેરમાં ડ્રાઈવ યોજવામાં આવી, જે અંતર્ગત શહેરની તમામ રિક્ષાઓના રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવવાના પણ આદેશ કરાયા, જેને લઈને શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલકોનું રજીસ્ટ્રેશન કરી સ્ટીકર લગાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે આ કામગીરીથી પરેશાની થતી હોવાનો રિક્ષા ચાલકોનો આરોપ છે। ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસની એક પહેલ કરવામાં આવી રહી છે કે જેટલા પણ ઓટો રિક્ષા ચાલક હોય તેમની ઓટો ઉપર પોલીસના લોગો સાથેની જે સ્ટીકર છે તે લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જ જે રિક્ષા ચાલકો છે કે જે તે વિસ્તારને પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકર લગાવવા માટે લાંબી કતારોમાં ઊભા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન અને આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ 2 કિલોમીટર સુધી આ રિક્ષા ચાલકોની જે ભીડ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। મુસાફરોને સરળતાથી નંબર યાદ રહે અને કોઈ ફરિયાદ હોય તો નંબર ઉપરથી રિક્ષાની પૂરી માહિતી મળે તેના માટે આ સ્ટીકર છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરીશું। આ એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, આ પ્રયોગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પ્રયોગને આમ તો પબ્લિક માટે સારું છે કે લાયસન્સ વગરના જે અનલીગલી ચલાવતા હોય બરાબર, કંઈ કાલ ઉઠીને ફ્રોડ થાય તો પબ્લિક જે અંદર બેઠો હોય એના માટે તો સારું છે। એક અમારા માટે બી સારું છે કે જે વગર લાયસન્સના ચલાવે છે બરાબર અને લાયસન્સવાળા છે એમના માટે સારું છે। અને બીજું કે મેડમ અમે આ જે અઠવાડિયાથી 10 દિવસથી ધક્કા ખાઈએ કે જે મિનિમમ 50 રિક્ષા કે 100 રિક્ષા હોય પણ વધારે પડતી જેમ લગાવે એમ બીજી પબ્લિક બી હેરાન ના થાય। જે રિક્ષાવાળાઓ અઠવાડિયે 10 દિવસથી ધક્કા ખાય છે, આ જેટલું કામ જલ્દી કરે એટલું સારું છે। હવે અમે માનવામાં આવે છે કે આ 1 તારીખ સુધી છે, તો શું 1 તારીખ પછી બંધ થઈ જશે કે પછી અમારી રિક્ષા કાયદેસર લાયસન્સ છે, કાગળિયા છે બરાબર છે તો પછી પકડશે અમને, તો અમારે તો ખોટો દંડ વસૂલવાનો થશે ને। તમને શું લાગે છે કે આ સ્ટીકરના કારણે જે ગેરકાયદેસર ચાલતી રિક્ષા ઉપર રોક લાગી શકશે કે કેમ? ગેરકાયદેસર રિક્ષા ઉપર રોક લાગે તો એ તો સારું જ છે, અમને પણ વધારે ધંધો મળે। જે બિનકાયદેસર ધંધો કરતા હોય એમને ના મળે ને જે કાયદેસર ધંધો કરતા હોય એમને મળી રહે। સ્ટીકર લગાવો જે કાયદાકીય છે એ તો બરોબર જ છે, પણ રોજ 50 સ્ટીકર લગાવે છે એની જગ્યાએ 100 સ્ટીકર કે 200 સ્ટીકર લગાવે તો આ લાઈન ઓછી થઈ જાય। અમને લાઈનનો જ પ્રોબ્લેમ છે ને ટાઈમનો જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, સ્ટીકરનો કોઈ પ્રોબ્લેમ નથી। અમને એમ કે સમય અમારો વધારે બગડે છે એનો જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ તકલીફ છે નહીં અમને।